નથી કહેતો, પણ લેતા તમે દુકાનથી એ હું વાત કરું. હા આ તો અમારું નવા ભાઈ છે પૂછવું બરોબર. પડે. હું નવા ભાઈને ઓળખું, હું તો કોઈને ઓળખતો તમે હોય. બોલો. હા અમારા નવા ભાઈને પૂછવું પડે. સરપંચ હા. અમારા નવા ભાઈને શું કામ પૂછવું પડે? અમે પંચાયત પાસે નવો ભાઈ પંચાયતમાં આ વાતમાં અમારે બરોબર. પંચાયત પણ છે. તમે હકીકત જે તમે લીધા હોય હા. ને એ કહેજો મારે નથી તો તમે સિકોતરી લઈને જવા. હવે હું તમને તમે બોલશો ને તો હું સિકોતર નું નાખું, ખાસ બોલશો ને તો સિકોતર નું નાખું, પણ એમાં સિકોતર ની વાત જ નથી. તમે લઈ લઈને દારૂ પીધો ને સિકોતર ની શું વાત આવે? અને આપણે શું વાત છે શીખોતર આપણે શીખોતર કોઈને વાત પણ નથી તમારે કોઈ વાત હકીકત કોઈને વાત જ નથી. ઉભા રહો, હું તમને છોકરી વાત કરું. તમારે પાર્ટી આલવા વાળી એ બીજી, લેવા વાળો એ બીજો. એટલે તમે હકીકત કેટલા મહિનાથી કે 12 મહિના કે દોઢ વર્ષ કે કેટલા સારના લો એ ખાલી કહેવાનું. બાકી તો નથી મૂકું 50 રૂપિયા તમે સોલી. હા, પણ કેટલા વર્ષ? પચાસ હું કોઈ તમારે એવી દબાણથી નથી કહેતો. 50 રૂપિયા જ લેતા હોય એનું હું નથી કહેતો. પણ તમારે કે ભાઈ મત 12 મહિના થયા કે દોઢ વર્ષ થયું કે 2 વર્ષ થયા કે સારના લો એમ. ના 12 મહિના નથી. બરોબર, એ જ વાત મૂકું, બીજું નથી કહેતો. હા હા ચોખ્ખી વાત કરો. એ બાજુ તમે અમને એમ કહેતા હતા કે હું નવા ભાઈને એકલાને ઓળખું છું. ભાઈ ખબર હું કોઈ હબળે આવ્યો તો પાર્ટીની તમે જમીન બતાવી કે ના બતાવી? ના પાર્ટી આખી હું જોત નથી. તમારે હા, હેતરમાં બોલો. પાર્ટી આખી નથી ગયા? ના પાર્ટી હું ઓળખતો જ નથી. 185. હા તો કાગળી કેટલા કર્યા? કાગળી? હાલ દો. મારા કને હા એક મિનિટ. તે મને કેટલી વખત કીધું કે લઈને તો જવા દો, જવા દો. કીધું કે ના કીધું? હા કીધું કે ના કીધું? હવે તારી સિકોતરના સોગન ખાઈને કહી દે કે જે આ સિકોતર કીધું હવે મેં ના કીધું તેમ કહી દે. મારા તને કાગળ હોય ને ત્યાં કાગળી ને કેટલી વખત કીધું કે મારા નોમે કરાવી નેતા તું આવે કે મારે જમીન નોમે કરાવી કીધું કે ના કીધું? કીધું હે કીધું આ તો ચાલ કીધું એ કીધું હે એ ડોહા હું નથી કહેતો કોઈની સોગંદ ખાવાની. પૈસા હાથનો મેલ છે. હોભળો, હું તમને કહી દઉં, પૈસાનો સવાલ નથી. એના બારામાં હું તમને સિકોતરના સોગંદનું હું નથી કહેતો, અને હું સોગંદ ખવડાવું એના. ના ખબર બરોબર, સેમ કે તમે પાયામાંથી જ વાત ખોટી કરી હતા તો પછી આગળ આપણે સોગંદ શું ખવડાવવામાં આવે? ખવડાવવામાં આવે? કુદરતની વાત છે. કુદરત હા. વાત કરો જે જેવો થારો જીવ ડોહા છે એવો મારો છે. હા બરોબર, ગમે એ હોય એનું હું નથી કહેતો કે હું એમ નથી કહેતો કે તમે એમ કહો કે આટલા પૈસા લીધા, એમ હું નથી કહેતો. તમારા મનથી હકીકતની વાત એવી છે, તમે લોકોને 50 રૂપિયા લીધા એ કે જાણતો 20 રૂપિયા જ લીધા કે જાણતો 10 રૂપિયાની બીડી જ લીધી હશે, પણ એ 12 મહિના કે દોઢ વર્ષ એને કહેવાનું કે 12 મહિનાથી પૈસા ડોહો લઈને જાય. હા, વાત એટલામાં પડી છે. 12 મહિના 50 રૂપિયાનું ને બહીનું ને હું નથી કહેતો તમને. સાંભળ્યો? હા 12 મહિના નહીં ચાલે, બરોબર. કદી 4 મહિના ચાલે. હા હા, એ હકીકતની વાત હકીકતની કરો. હું તમારા નોકરા ડોહાકું, હું સિકોતરી નથી લઈને જાવો. તમે 1 રૂપિયા એમાંનો ના આલશો ને તો હું સિકોતરની વાત હું ના, મારે મુખે ના આવે. કેમ કે વાતો તો તમે ધણીએ ધણીએ કરીને અમે દેશમાં તો વસવા લેવામાં કે હું સિકોતરનું નથી કહેતો કે તમને પ્રેશર નથી કે ભાઈ તમે સિકોતરી જ આવીને સોગંદ ખાઈ લો, એ નથી કહેતો. તમે હાવ કે ના કોણ તોય સિકોતરનું હું ના કહું. હા, એમ હું નથી કહેતો કે તમે સિકોતરી જ આપજો. બરોબર, એક વાત નક્કી છે કે ખાલી બગડ પૈસે દસ્તાવેજ થાય નહીં, એટલું જાણો. એમાં હું તમને એને કહેવાનું 12 મહિના છે કે દોઢ વર્ષ કે એવું થયું કે પૈસા લેતા લે મૂકું જાણતો તમે 10 રૂપિયાની બીડી લીધી હોય. હું હો કે બહીની વાત નથી કરતો. 10 રૂપિયાની બીડી લેતા હો કે તો કે 12 મહિના દોઢ વર્ષ થયું. એમાં તમારે બોજા ના મય છે, દસ્તાવેજ ના હિંમત છે. બરોબર, બધા એટલે એ જ વાત કરું હું તમારે. રામ રામ. એ જ વાત કરું, કોઈ તમારે બીજી હું વાત કરતો નથી. આપે એને કહેવાનું કે દોઢ વર્ષ થયું કે 12 મહિના દોઢ વર્ષથી કે ડોહો પૈસા લીધા. હવે તમારે કહેવાનું કે 2-4 મહિના છે. હવે આ વાત એટલામાં આ વાત નથી કરો કે આપણે સાચી વાત કરો. સાચી જ વાત છે. 4 મહિના ચાલે. ઘણું નથી. બાદલા એક ફેરો તો મહિનો કે ને એક ફેરો 4 મહિના હા, છે. એક હા એ કે બે વાળી વાત મત કરો. આ શંકરભાઈ બાટા છે 4 મહિના ચાલે. શંકરભાઈ કમથી સારી લીધા હતા.
હા એની વાત તો પટી ગઈ. એવા એવા તો જેટલા ગેલથી ડોહા લીધેલા તો તમે સોની એ પટી ગયું. જે દુકાનથી લેવા હા ઓની વાત કરો આપણે દુકાનથી તમે લીધા બરોબર એમાં તમારે નથી લીધા એની વાત નથી નથી મારા કરતી લીધા તો મને ખબર છે હું નથી કહેતો એ તો હું તો આ બધાને કીધું એની વાત નથી મારા કરતી લીધા કે એનો વાંધો નથી અને એના મારે જોતાય નથી મારે મારા કરતી લીધા તો મેં તારા સિયાના રેવલા ના કીધો તો 1 રૂપિયો નથી જોતો પણ આ દુકાન તો તમે બરોબર એની વાત પણ એમાં એ 4 મહિના છે હબળો મો તમારો લેબડો છે હો ખબર ઓમાં એવું છે કે દુકાન વાળા એથી તમારે પૈસા દુકાન થી જે લીધા કે એના કહેવાનું કે 12 મહિના 1.5 વર્ષથી લેતા તમે કો 4 દોઢ મહિના વર્ષ નહીં બાપ મારે હાથ ભાગ્યો ને આ જન 12 મહિના નથી તો આ ગામમાં આવ્યા સાચી વાત છે. એના મારી લીધેલા ના એના મારી લીધેલા કદી આવતા હોય નહીં ગામમાં પૂછવું જરૂરી છે ને 4 મહિના છે ને 4 મહિનાથી પૈસા એ નીકળતો પહેતો હાથ હાજો જો કે પછી ગોમમાં આયા. હવે હાથ છે તો પછી એમાં આ પૈસાનો ઉડાવાટ થી આ 1.5 મહિનાથી હા 1.5 મહિનાથી એટલે બસ આ દારૂ પીવાનું પહેલા મેં એક વખત થી રેવા મને ફોન કર્યો હા કર્યો હતો કર્યો કર્યો ને તમારે હારું ભરવાય મળ્યું હા હારું ભરવું મળ્યો બરોબર એ વખત થી કીધું કે માર દુહાન તમે પૈસા આલ્યા મેં તને ના પાડી હતી કે હા પાડી ના પાડી ના આલ્યા એમ કીધું એ 200 આલ્યા હા 200 ની વાત 200 આલ્યા હા મેં કીધું ડોહો 200 રૂપિયા લઈને જો ને જમી વેચવા ફરે હા તમે બસ આટલા સુધી મેં વાત કરી પાકી થાની તોય કીધું મેં કે ડોહાન નોમ છે એક હા હા જમી વેચાઈ જાય બરાબર. અને ડોહો હાથમાં કાગળિયા લઈને ફરે બરાબર કે તો મેં કીધું તારે વારસાઈ નોમ કરાવ ન કર તું બોજો પડે બધો પડે વાત જે કરેલી છે એ જ કહેવાનું છે. હા એ નથી કહેવાનું. નવા જૂઠું બોલતો હતા કે જે હું બોલતો હોઉં ને, તો તારે મને એ કહેવાનું ખોટી વાત ચાલે નહીં. હું તો આ જમીન દસ્તાવેજ કરાય ને અમારે ભોણિયા થાય ખોટી વાત મારાથી ના થાય બરોબર ભોણિયાનું હમું પાડીને તમારું ખોટું કરવું એમાં મારા હરખો કોઈ ગેલ સોદ્યો નથી હું તો ખોટી વાત નથી. પણ હકીકતની વાત મારે જો એ વખત લેવી હોય તો હું તને આ પાડું ના 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 પાડો. હા મેં એ વખત મને ભગતે ના કીધો હતો કે તમે આ જમીનમાં મત પડજો મેં કીધું હું કદી જાઉં તો મરી ગયું તો જમીન લેવું નહીં એના પછી એ ડોહા મેં તમને પૈસા તો તોય આલ્યા હતા ને આ રેવે થી ફોન કરીને કીધું ને હા હા એના પછી મેં ડોહાને પૈસા તો મૂકું કે મને ભેળા થાય એટલા ભેળા આડા વળે બરાબર મેં પછાય આલ્યા ને હોય આલ્યા ને 200 હજુ છૂટા ના હોય તો 200 આલેલા ડોહા ના આલ્યા હોય તો ના પાડજો મારે લેવાય નથી મારે લેવા બદલે મેં નથી આલ્યા કે તમારી જમીન લેવા માટે મેં નતા આલ્યા ને જમીન તો લેવી હોય તો તમારે હું એ વખતે જ દસ્તાવેજ કરાવી ખબર એ ના પડવા દે. બરોબર પણ હકીકતની વાત તો છે આ અમે એને કહેવાનો હિસાબ એટલો નીકળે ને તમારે કહેવાનો 2-4 મહિના એક વખત મહિનો કીધો એક વખત 4 મહિના કીધા ના ના આ બાટા કેટલા બાટા હા એટલે હવે આ વાત એટલામાં પડી છે ભાઈ 4 મહિના ઉપર દસ્તાવેજ હું તમારે એવા હોબળ સોખી વાત કરું હા હા દસ્તાવેજ જે થયેલો હોય કે એ દસ્તાવેજ કેન્સલ પણ તો ખર્ચો એને તમારે આલવો પડે અને આ ડોહાની આ ડોહાની સાક્ષીમાં આપણાથી ખોટી વાત ના થાય ના ના બરાબર બરોબર અને મને ટાઈમ નથી મારે સિયાને સી લગન હા હા બરોબર જો તમારે ખૂબ હજી પૂછપરછ ડોહાન કરવી હોય તો કરવાનો પણ ના નથી બરાબર પણ જે પાર્ટી ખર્ચો આલ્યો છે એમાં વ્યાજે નથી લેવાનું વાવડી તમને હું કહી દઉં વ્યાજે હું લેવા દઉં નહીં કે ભાઈ તમે 5 રૂપિયા આલ્યા એનો વ્યાજ લેવો તો વ્યાજે મંત્રી હું ના લેવા દઉં બરોબર હા તો દસ્તાવેજ કરાવવો હોય તો તમારે દસ્તાવેજ રદ કરાવી દો પણ ખર્ચો પાલટીને તમારે આલવો આલેલા પૈસા હું છોડાઈ શકું નહીં હેલો લાઈટ આવી બરાબર લાઈટ આવી છે બરાબર હા ચાલુ કરે ના મોટર કરે ચાલુ બોલો આપણે હરું ભરું વાત કરો અને જો એક વાત વડે હું તને કહ્યું
કે ખર્ચો તો જે પાર્ટી આલેલા એ તો તમને આલ્યા સિવાય છૂટકો નથી. હું તો ખોટું તો મારાથી કહેવરાય ને. હા ને વ્યાજમાં એમાં જો રૂપિયો વ્યાજ તમારે વ્યાજ ગણે તો ના ગણવા. જે વ્યવહારિક પૈસા એને ડોહાન આલ્યા હશે કે લીધા હશે કે જે બોજો ભર્યો હોય કે દસ્તાવેજનો ખર્ચો કર્યો હોય એ પૈસા તો તમને આલ્યા સિવાય છૂટકો નથી. તમે આ વાત છે બોલો. જે વાત છે હવે અમે મારે હા ફોન કરીને હા એ તો મુક છું ને. અને નવાભાઈ, હા. સમાજ વચમાં તમારે કહું હા કે મારી વાત તો તમે શેઠથી મને જાણો તો છો જ. હું ઠેરથી છું. હા, શેઠથી ઓળખો તો એવા પણ કોઈ નથી તો તમને ખબર તો છે જ. મને ખબર છે બરાબર તો એટલા બદલે તો મેં નોમે હા, એટલે ના કરાવી નકર હું